આ ગૃહ ઉપદેશમાં હું તમને ફરી એકવાર સ્વાગત કરું છું. ઈશ્વરની ઈચ્છા કેવી રીતે હું જાણી શકું અને સામાન્ય જીવનમાં ઈશ્વરની ઈચ્છા શું છે અને મારા વિશે ઈશ્વરની ઈચ્છા શું છે. અત્યારે ઈશ્વરની ઈચ્છાને હું કેમ કરીને પૂરો કરી શકું અથવા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા માટે હું શું કરું તે વિશે જોઈશું. ઈશ્વરની ઈચ્છા તમને પ્રગટ કરવામાં આવે છે. ઈશ્વર પોતાની ઈચ્છાને તમને પ્રગટ કરે છે ત્યારે તેનું માનવું જરૂરી છે. તે ઈશ્વરની ઈચ્છા માટે આજ્ઞા પાલન જરૂરી છે. પ્રભુ પોતાના ઈચ્છાને હું પાછલા 3 દિવસોમાં જેમ કહ્યા છું તે પ્રમાણે તમે જાણી ગયા, સમજી ગયા. તમારા જીવનમાં ઈશ્વરે એવી રીતે પોતાના ઈચ્છાને પ્રગટ કર્યો છે માટે શું કરવું જોઈએ? પહેલા તે ઈચ્છા પ્રમાણે કરવા તમે માનવું જોઈએ. પ્રેરિતોના કૃત્યો 26મો અધ્યાય વચન 19 થી 20 સુધીની વચનમાં તે માટે અગ્રિપ્પા રાજા, તે આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહીં, પણ પહેલા દમસ્કના, યરુશલેમના તથા યહૂદિયાના બધા પ્રાંતના લોકોને તથા વિદેશીઓને પણ મેં એવો બોધ કર્યો કે તમારે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવા કૃત્યો કરવામાં. ઈશ્વરની ઈચ્છા તેના દ્વારા યરુશલેમથી માંડીને આસિયા માઇનર અને મકદોનિયા, અકાયા, એમ કરીને ઇલ્લિરિકમ, રોમ દેશ સુધી તે ઈશ્વરની સ્વાર્થતા પ્રગટ કરે. તેના દ્વારા રાજાઓ, અધિકારીઓ અને ત્યાં રહેનાર સર્વ અમલદારોને, મુખ્ય વ્યક્તિઓને સ્વાર્થતા પહોંચાડવા માટે પૌલ પ્રેરિત પસંદ કરેલા પાત્ર હતા. તે આકાશી દર્શન એટલા માટે હતું કે તેમને લઈને ઈશ્વરે કંઈ કામ કરવા માંગતા હતા. તેનું અવગણ્યા નહીં આકાશી દર્શનને, પણ તેનું આજ્ઞા પાલન કર્યા. તે ઈશ્વરની ઈચ્છા જે દર્શનમાં પ્રગટ થયું તેને તે માન્યો છે. હિબ્રુઓના પત્ર 10મો અધ્યાય વચન 5 થી 10 સુધીની વચનમાં લખ્યું છે, તમે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે. દહનાર્પણથી તથા પાપાર્પણથી તમે કઈ પ્રસન્ન થતા નહોતા. પછી મેં કહ્યું કે એ ઈશ્વર જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તમારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. ઉપર તેમને કહ્યું, બલિદાનનો, અર્પણનો, દાનાર્પણ તથા પાપાર્પણ જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે તેઓની તમે ઈચ્છા રાખી નહીં ને તેઓથી તમે પ્રસન્ન થયા નહોતા. ત્યારે તેમને કહ્યું, જો તમારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. પરમપિતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા. તેમના માટે પ્રભુ ઈસુ તે જીવતા ઈશ્વરના પુત્ર છે. તેમના માટે પરમપિતાએ એક શરીર તૈયાર કર્યું છે. તેને આ જગતમાં આવીને બલિદાન આપવું જોઈએ. સુવાર્તા 26મો અધ્યાય વચન 29માં લખ્યું છે, પછી તેમને થોડે આગે જોઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે, ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવો. ઈશ્વરના પુત્ર તે આપણા માટે એક નમૂના રૂપ જીવન જીવીને ગયા છે. આપણે કેવી રીતે પ્રાર્થના કરવાનું ઈસુ પોતે જાણે છે. તેમનો પિતાની ઈચ્છા શું છે, તો પણ એમના વ્યક્તિગત એક ઈચ્છા હતું. તે ઈચ્છાને તે પ્રાર્થના દ્વારા પ્રગટ કરે છે, આ પાત્ર મારાથી દૂર થાય, તો પણ મારા પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, તમારી ઈચ્છા પ્રમાણે કરો. આપણે પણ આપણા પિતાની ઈચ્છાને આપણને સ્વાધીન કરવું જરૂરી છે. તેમાં બીજી બાબત છે, ધીરજ જરૂરી છે. પહેલા માનવાનું, અત્યારે ધીરજ. કારણ શું છે? તમે જ્યારે પ્રભુમાં આવશો કે પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવા તમે સમર્પણ કરશો, ઈશ્વર એવી રીતે તમારા જીવનના અંત સુધીનું
એક બ્લુપ્રિન્ટ આપશે નહીં. હા, બ્લુપ્રિન્ટ અપાયેલું છે બાઇબલ, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં. તમે બાઇબલ વાંચો તો તમારા જીવનની બ્લુપ્રિન્ટ ત્યાંથી મળી જાય. તો પણ તમારા જીવનમાં અમુક યોજનાને ઈશ્વર એક પછી એક એમ કરીને પ્રગટ કરે. એક તો તમે બાઇબલ વાંચીને તેને અનુભવમાં લાવીને તેને તમે જાણશો. ના, ઈશ્વર પોતાના સેવકોને ઉપયોગ કરીને તમારા આત્મિક જીવન જેમ ખ્રિસ્તી ઈસુમાં આગળ વધે તેમ એક પછી એક પ્રભુએ પ્રગટ કરે. માટે ધીરજથી ઈશ્વરની ઈચ્છાને જાણવાનું, લેવલમાં વધી જાય. અત્યારે છોડવાનું નહીં, પણ એમાં ઉમેરવાનું. ઓકે, અત્યારે પ્રેરિતોનો કૃત્યો 9મો અધ્યાય વચન 5 થી 6 સુધીની વચનમાં લખ્યું છે. ત્યારે તેણે કહ્યું, પ્રભુ તમે કોણ છો? પૌલ પ્રેરિત કહે છે, તેમણે કહ્યું, હું ઈસુ છું કે જેને તું સતાવે છે. પણ તું ઉઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. જ્યારે દેવ તેમને દર્શન આપ્યા ત્યારે જ તેમને પૂછી ગયા, ઈશ્વર હું શું કરું? પણ ત્યારે જ દેવે તેમને પ્રગટ કર્યા નહીં, પણ ઈશ્વર શું કર્યા? તું શહેરમાં જા, ત્યાં તને પ્રગટ કરવામાં આવશે. માટે મારા પ્રિય ભાઈઓ બહેનો, તમને અમુક ઈશ્વરની ઈચ્છા છે, તમે આગળ વધ્યા પછી જ ખબર પડે. ત્યાર સુધી ઈશ્વર તમને કહેશે નહીં. તે ઈશ્વર છે, એટલા માટે ઈશ્વર છે, તે યોજના કરવામાં મોટો છે. અને તે ઈશ્વર છે, તે આવનાર દિવસોની નિર્માણ તેમનાથી થાય છે. તે એવા નથી કાલે આજે જ રહે છે, કાલે નીકળી જાય. માટે આજે બધું કહીને જવાનું એમ નહીં. તે ઈશ્વર છે, સર્વના ઉપર અધિકાર તે ચલાવે છે. માટે તે ગઈકાલે પણ હતા, આજે પણ છે, આવતીકાલ પણ હશે. માટે તમને દર વખતની એક પ્રકટીકરણ તમને ઈશ્વર આપશે. તે પ્રમાણે તમે કરવાનું જરૂરી છે. ઈબ્રોના પત્ર અધ્યાય 1 વચન 1 થી 2 સુધીની વચન. પ્રાચીન કાળમાં પ્રબોધક દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેમને તેમને સર્વના વારસ ઠરાવ્યા અને વળી જેમના વડે તેમને સૃષ્ટિનું સર્જન કર્યું તે દ્વારા આપણી સાથે બોલ્યા. અહીં લખ્યું છે અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યું. અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યું. એક જ વારમાં સગળું પ્રગટીકરણ આપવામાં આવ્યું નહીં. ઈશ્વરની ઈચ્છાને તમે પણ એમ જ કરવું જોઈએ. ધીરજથી જ્યારે એક પછી એક પ્રગટ થાય તે પ્રમાણે તમે આગળ વધીને કરવું જરૂરી છે. ગલાતીઓના પત્ર અધ્યાય 1 વચન 15 થી 17 સુધીની વચનમાં પૌલ પ્રેરિત પોતાના જીવનના અનુભવને કહે છે, પણ ઈશ્વરે જેમને મને મારા જન્મના દિવસથી જ જુદો કર્યો હતો તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો, તેમને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે, જેથી હું તેમની સ્વાર્થતા વિદેશીઓમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર અને મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશલેમ ગયા વગર હું આરામસ્થાન ચાલ્યો ગયો અને ફરીથી દમસ્ક પાછો આવ્યો. તેનો મતલબ એમ છે, પૌલને ઈશ્વરે પસંદ કર્યા અને એમને પોતાના દીકરા વિશે પ્રકટીકરણ આપવા માંગે છે. પણ એમના દીકરાનું પ્રકટીકરણ આપવા માટે જેને તે આપવા માંગે છે તે વ્યક્તિનું ધીરજ જરૂરી છે. માટે તે શું કરે છે? તે બીજા કોઈના સાથે સલાહ પૂછ્યા વગર તેમના અગાઉ જેટલા પ્રેરિતો હતા તેઓના પાસે પણ ગયા વગર તે અરબસ્તાનમાં જાય છે. ત્યાં જઈને ધીરજથી તે ઈશ્વરની પાસેથી તે પામી જાય છે પ્રકટીકરણોને. આનો મતલબ એમ છે તે દેવના નિયમશાસ્ત્રોને અને દેવના આત્મામાં ભરપૂર થઈને તે પોતાના જાતને દેવની ઈચ્છાને જાણવા માટે તે સમય આપ્યા છે. એ છે સમય આપ્યા શીખવા માટે.
અને ઈશ્વરની ઈચ્છાને સમજવા માટે અને પ્રકટીકરણ મળવા માટે ત્યાં પ્રકટીકરણ મેળવવા માટે ત્યાં હતા, તેમાં બધું એમને મળી ગયું એમ નહીં, ત્યાં થોડું ઘણું આપવામાં આવ્યું છે. ફિલિપ્પીઓના પત્ર અધ્યાય 3 વચન 13 થી 16 સુધીનું વચન, ભાઈઓ મેં પકડી લીધો છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણને ઇનામને વાસ્તે વિનાશની બની આગળ ધસું છું. માટે આપણામાંના જેટલા પૂર્ણ છે તેટલા એવી જ મનોવૃદ્ધિ રાખવું, અને જો કોઈ બાબત વિશે તમને જુદી મનોવૃદ્ધિ હોય તો ઈશ્વર એ પણ તમને પ્રગટ કરશે. તો પણ જે ધોરણ સુધી આપણે પહોંચ્યા છીએ તે જ પ્રમાણે આપણે ચાલીએ. ધોરણ સુધી આપણે પહોંચ્યા છે એ પ્રમાણે ચાલવું જોઈએ. એને બીજા શબ્દમાં બોલું, જેટલા આપણને ઈશ્વરની ઈચ્છા પ્રગટ કરવામાં આવ્યું એટલું જ આગળ વધવાનું. હું બધું પકડી લીધો એમ ગણતો નથી, પછવાડે જે છે તેને હું ભૂલી જાઉં છું. અત્યારે જે પ્રભુએ પ્રકટીકરણ આપે છે તે પ્રમાણે હું કરું છું. તેઓ સમુદ્રમાં સફર કરીને જાય છે, વાહન ભાંગી જાય એમ દરેકને એવા તોફાન અને એવા મોજાઓથી એવા અંધારામાં તેઓ મરી જાય એમ વાટમાં તેઓ હતા. ત્યારે ઈશ્વરે પોતાના દૂતને મોકલીને પૌલને કહ્યા છે, પૌલ, તું કૈસરની સામે તું ઉભા રહેવાનો છે, માટે તું ડરો મત. હું તને અને તારા સાથે મુસાફરી કરનાર સર્વને હું બચાવ્યા છું. એમ કરીને તમે તમારી પોતાની ઈચ્છાનું આધીનતામાં રહેવાનું નહીં, તમે દેવની ઈચ્છા પ્રમાણે કરવા માટે સમર્પણ કરવાની જરૂરી છે. અને પછી પોતાનાને નકાર કરવું જોઈએ. તમે ધીરજથી રહો છો, વાત સારી છે, પણ ઈશ્વરની ઈચ્છા જે પૂર્ણ કરે છે તે પોતાનાને નકાર કરવું જરૂરી છે. સ્વયં તેના અંદર છે તો તે બીજાની ઈચ્છાને ક્યાંથી પૂર્ણ કરે? ખાસ કરીને ઈશ્વર પોતાની ઈચ્છા પૂર્ણ કરનાર, તે પોતાના જાતને નકારવા માંગે છે. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેમને પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવ કોઈ બેસે તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શો આપશે? કેમ કે માણસનો દીકરો પોતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે પ્રત્યેકને તેના કામ પ્રમાણે બદલો ભરી આપશે. તો અત્યારે પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે દેવના પુત્ર વધસ્તંભ ઊંચકીને ચાલ્યા ગયા. આપણે પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રભુ ઈસુને પાછળ ચાલવાનું, તેમના વાતની આધીન થવાનું, પ્રભુ ઈસુની સેવા કરવું, પ્રભુ ઈસુની સેવા કરવા એમના પાછળ પોતાનાને નકાર કરીને વધસ્તંભ ઊંચકીને ચાલવાનું. વધસ્તંભ એટલે એ વધસ્તંભ લાકડાથી બનાવવામાં આવ્યા નહીં, એ વધસ્તંભ કોઈ લોખંડ પિત્તલ એવા જેવા ધાતુથી બનાવવામાં આવતું નથી. વધસ્તંભ એટલે નિંદા સહન કરવાનું, દુઃખ સહન કરવાનું, સંકટને અંદર થઈને તમે દેવના સેવા કરીને બહાર નીકળવું જોઈએ. એ જ છે વધસ્તંભ. યોહાન 7મો અધ્યાય વચન 17 થી 18 સુધીનું વચન, જો કોઈ તેમની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજે છે કે તે ઈશ્વરથી છે કે તે પોતાથી બોલું છું. જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાનો મોકલનારનો મહિમા શોધે છે તે ખરો છે અને તેનામાં કોઈ અન્યાય નથી. તો તે તમને મોકલે ત્યાં જાઓ, જે તમને તે કરાવે તે જ કરો, જે તમને તે ફરજ પડે એ જ પૂરા કરો. અને અહીં લખ્યું છે, એમના મહિમાને શોધીને તેમના માટે
બધું બોલવું જોઈએ અને કરવું જોઈએ. રોમનો પત્ર 10મો અધ્યાય વચન 3 લખ્યું છે, કેમ કે ઈશ્વરના ન્યાયપણા વિશે અજ્ઞાન હોવાથી તે પોતાના ન્યાયપણાને તે સ્થાપન કરવાને યત્ન કરીને તેઓ ઈશ્વરની ન્યાયપણાને આધીન થયા નહીં. યહૂદીઓ ઇઝરાયલના લોકો ક્યાં પડી ગયા છે? યહૂદી ઇઝરાયલના લોકો તેઓ ઈશ્વરની વારસદાર થયા નહીં, કારણ કે તેઓમાં વિશ્વાસ નથી. જેઓ વિશ્વાસ કર્યા તેઓ યહૂદી હોય કે બિન યહૂદી હોય, તેઓ ઈશ્વરના વારસદાર બની ગયા. પણ આ લોકોને વાંધો શું છે? તેઓ પોતાની ઈચ્છા, પોતાના ન્યાયપણાને ત્યાં સ્થાપવા માંગે છે, ઈશ્વરની નહીં. તો આપણે આપણા પોતાની ઈચ્છા પ્રમાણે જીવીએ તો આપણે કઈ ભૂલ કરીએ છીએ, તેથી મોટા બધા નુકસાન આવે છે. તમે યાદ રાખજો, તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરો તો તમને ન્યાયિક ગણવામાં આવશે, તમારો કામનો બદલો તમને મળશે અને તમારા માટે એક સારો ભવિષ્ય છે અને તમારું કામ કાયમ રહેશે. પણ પોતાની ઈચ્છા પ્રમાણે કરો, જેમ વિશ્વાસી થયેલા યહૂદીઓને, ઇઝરાયલના લોકોને નકાર કરીને વિશ્વાસ કરનારાઓને ઈશ્વર પોતાના માટે પસંદ કર્યા, તેમજ પોતાની ઈચ્છા પૂર્ણ કરવા જે માંગે છે તેને દેવથી નકાર કરવામાં આવશે, આ જીવનમાં પણ અને આવનાર યુગમાં પણ. માટે આ બાબતમાં ધ્યાન આપજો. કોરિન્થીયોનો પહેલો પત્ર 10મો અધ્યાય 24મી વચનમાં, કોઈએ માત્ર પોતાનું જ નહીં પણ દરેકનું હિત જોવું જોઈએ. ઈશ્વરની ઈચ્છા એટલે શું? બીજાને ભલા કરવાનો, સર્વ માણસને ઉદ્ધાર, સર્વ માણસને પવિત્ર, સર્વ માણસને ન્યાયપણો, ધાર્મિક બનાવવા માટે ઈશ્વરે પસંદ કર્યા. માટે મારા પ્રિય ભાઈઓ બહેનો, તમે દેવને પ્રેમ કરનાર પોતાના ભાઈને બેનને કેમ કરીને દ્વેષ કરે? માટે આપણે ઈશ્વરની ઈચ્છા કરનાર તે આપણે બીજાના હિત જોવું જોઈએ. અને એ લખ્યું છે ફિલિપીઓના પત્ર અધ્યાય 3 વચન 9 થી 11 સુધીની વચનમાં, નિયમશાસ્ત્રથી મને જે કઈ ફાયદો મળે છે તેને બધાને નકાર કરું છું, અને મારા સમાજમાં અને મારા લોકો છે તેઓ જે કઈ માન આપે છે, જે કઈ સન્માન કરે છે, એ બાબતોને હું નકાર કરું છું, કારણ કે તે નિરંતર નથી, તે અવિનાશી નથી. પણ જે અવિનાશી છે, જે નિરંતર અને કાયમિક રહે છે, તે પ્રભુ ઈસુથી મને મળે છે. માટે જે કઈ મારા કઈ લાભનો છે તે બધાને હું નકાર કરું છું. પણ એ લખ્યું છે, હું કોઈ પણ રીતે મરેલાઓનો પુનરુત્થાનને પહોંચું, કોઈ પણ રીતે મેં અનંત જીવનને પ્રાપ્ત કરું. તિમોથીનો બીજો પત્ર અધ્યાય 2 વચન 7, જે કહું છું તેનો વિચાર કર, કેમ કે સર્વ બાબતોને પ્રભુ તને સમજણ આપશે. પૌલ પ્રેરિત કહે છે તિમોથીને, હું જે કહું છું તેને તું વિચાર કર. સર્વ બાબતોને ઈશ્વર તને બુદ્ધિ આપશે, તે આપણને રોજ બુદ્ધિ આપશે, સમજણ આપશે, જ્ઞાન આપશે. અહીં 20 થી 22 સુધીની વચન, પણ મોટા ઘરમાં માત્ર સોના રૂપાના જ નહીં પણ લાકડા તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુના નામ સુદૂર દૈથી લેનારની સાથે ન્યાયપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. તમને લઈને ઈશ્વર મહાન કાર્ય કરવા માંગે છે. ઈશ્વર કઈ ભેદભાવ કરતા નથી. તેમને તમે વિશ્વાસ કરો એટલું જ તે માંગે છે. હું અત્યારે જે કહું છું તેને યાદ રાખો. જે જૂના જે કઈ અમંગલ, અપવિત્ર, જે ઈશ્વરથી જે કઈ નાપાક
કે નાપસંદ વસ્તુઓ છે તો એને છોડી દો. પુરાના જીવનથી મુક્ત થાઓ. દેવ ઈચ્છા કરે તેમ કરીને પવિત્ર જીવન જીવવા માટે અર્પણ કરો. તેથી તમે દેવના ઘરમાં માનના યોગ્ય પાત્ર થઈ જશો. તમને લઈને ઈશ્વર ઊંચા જગ્યામાં બેસાડે. ઈશ્વર કોઈ ભેદભાવ કરતા નથી. પોતાની ઈચ્છા પ્રમાણે તમને લઈને ઉપયોગ કરવા માંગે છે. માત્ર એટલું જ કરો, તમે તમારા જાતને તૈયાર કરો. માટે શું કરવાનું? ઈશ્વરની ઈચ્છા જ્યારે તમારા જીવનમાં પ્રગટ થાય છે તેનું માનવું જોઈએ. ધીરજ જરૂરી છે. પોતાનાને નકાર કરવાનો, કારણ કે તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવતા નથી, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવો છો. દેવની ઈચ્છા પ્રમાણે તમારા જીવનને બનાવો. તેથી તમે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરી શકશો. ઈશ્વર તમને આશીર્વાદિત કરે. હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. સર્વશક્તિમાન પવિત્ર પિતા, અમે તમને આભાર માનીએ છીએ. તમારા લોકોને તમે મદદ કરો. ઈશ્વરની ઈચ્છાને હું કઈ રીતે જાણી શકું? સામાન્ય લોકોની વિશે ઈશ્વરની ઈચ્છા શું છે? મારા પોતાના વિશે ઈશ્વર બાઇબલમાં શું ઈચ્છા પ્રગટ કર્યું છે? જે ઈચ્છા મને પ્રગટ કરવા આવે છે તે ઈચ્છાને હું કેમ કરીને પૂર્ણ કરી શકું? તેમ કરીને સાંભળવા અને સમજવા અને આ પ્રાર્થનામાં મારા સાથે મળીને પ્રાર્થના કરવા તેઓને તમે અનુગ્રહ આપ્યું છે માટે આભાર. તેઓને તમારી ઈચ્છા પ્રમાણે ચલાવો. તેઓને તમે આશીર્વાદિત કરો. આ બધી વાતોની યાદ તેઓને દેવડાવજો. આવનાર દિવસોમાં તેઓ તમારી ઈચ્છા પ્રમાણે મહાન કામોને કરવા માટે તેઓને તૈયાર કરો. ઈશુના નામમાં આમેન, આમેન, આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ.